જય વસરાજ, જય ગુરુદેવ, જય મસુમા, જય અભયમાં. અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને. અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે બનાવવાનો છે ગાજરનો હલવો. તો ગાજરનો હલવો બનાવવા માટે જો આપણે ગાજરનો હલવો બનાવવાનો છે ને, એના માટે આપણે ગાજર સરસ મજાના લઈ અને આપણે પાણીથી સાફ કરી, એટલે કે ધોઈ લીધા છે. અને ધોઈને સાફ કરી અને આ રીતે આપણે ખમણી જે હતી એમાં આપણે ગાજરને ખમણીને લઈ લીધા છે. અને ગાજર અત્યારે આપણે તવી મૂકી દીધી છે ગેસ ઉપર, ધીરો ગેસ રાખ્યો છે. અને આપણે શેણેલું ગાજર જે છે એ આપણે ગેસ ઉપર મૂક્યું છે. અને હવે એમાં આપણે એડ કરવાનું છે ઘી. જો આપણે ઘી જરૂર મુજબ તમારે અનુકૂળતા હોય એટલું તમે ઘી એડ કરી શકો છો. તો જો આપણે ઘી એડ કરી દીધું છે, હવે આને સરસ મજાનું ઓગળવા દેશું. અને આપણે તાવીથો ફેરવતું રહેવાનું છે, જેથી કરી ગાજર છે એ દાજી ન જાય. સતત આપણે તાવીથો ફેરવતા રહીશું. અને ગેસ આપણે મીડિયમ રાખવાનો છે, જેથી કરી ગાજર છે એ આપણે દાજી ન જાય. અને આમાં આપણે ગાજર છે એ પાણી મૂકશે એટલે વાર લાગશે પાકતા. જો આપણે પાણી એકદમ સરસ મજાનું હોવા માંડ્યું છે. અને આને 5 મિનિટ થઈ ગઈ છે. આપણે જે ગાજર પાકે છે એને આપણે ઘી નાખી અને ગાજરને પકવીએ છીએ. અત્યારે બીજું કંઈ આમાં હજી એડ કર્યું નથી. હવે આપણે એડ કરવાનું થશે. જો તમારે દૂધમાં બનાવવાનું હોય તો તમે દૂધમાં પણ બનાવી શકો છો, અથવા તો તમારે મિલ્ક પાવડરમાં બનાવવું હોય તો તમે બનાવી શકો છો, અથવા તો તમારે માવો એડ કરવો હોય તો માવો ખમણી અને તૈયાર કરી લેવાનું છે ગાજર પાકે ત્યાં સુધીમાં. અને દૂધમાં કરવું હોય તો દૂધ આપણે આમાં ગરમ કરી અને દૂધ એડ કરવાનું છે. એટલે કે ગાજર હોય એટલું જ છામું દૂધથી વધારે હોવું જોઈએ, ઓછું ન હોવું જોઈએ. અને પછી આપણે દૂધ ગરમ કરીને આ રીતે થોડુંક આપણે એમ થાય કે ગાજર પાકવા માંડ્યા, ત્યાર પછી દૂધને આમાં એડ કરી દેવાનું છે. અને કન્ટિન્યુ ચલાવતું રહેવાનું છે. અત્યારે આપણે માવો એડ કરવાનો છે, એટલે માવાને હજી થોડી વાર લાગશે એડ કરતાં. અને મિલ્ક પાવડર એડ કરો તો પણ તમારે આ જ રીતે આપણે દૂધમાં ઘોરી લેવાનું છે પાવડરને પહેલાં, ત્યાર પછી એડ કરવાનું છે. એટલે ગાજર પાકે ત્યાં સુધીમાં દૂધ પણ સાથે પાકી જાય. એટલે આપણે અત્યારે માવામાં બનાવશું, એટલે પહેલાં આપણે ગાજરને પકવી લઈએ, ત્યાં સુધીમાં માવો આપણે ખમણી લઈએ. જો આપણે સરસ મજાના ગાજર છે એ હવે પાકી ગયા છે, તમે જોઈ શકો છો. જો પાકી ગયા છે ને, હાથમાં લઈ અને જુઓ એટલે સરસ પાકી ગયા છે. આપણે માવો નાખવાનો છે એટલે ગાજર પકવવાનું વધારે રાખ્યું છે. બાકી તો દૂધ નાખવું હોય તો તમે અગાઉથી જ દૂધ એડ કરી દેવાનું. હવે જરૂર મુજબ આપણે એમાં ખાંડ એડ કરવાની છે, જેવું ગળું ખાતા હોય એ પ્રમાણે. એટલે આપણે અમારે ઘરમાં ઓછું ગળું ખાય છે એટલે આપણે મીડિયમ રાખશું. અને હજી થોડીક એવું લાગશે તો આપણે એડ કરી દઈશું. તો હાલો હજી થોડીક નાખી દઈએ. હજી માવો પણ મોરો જ હોય છે, તો ખાંડ વધારે એડ કરવાની છે તો કરી દઉં. જો આપણે ખાંડ એડ કરી દીધી છે અને માવાના આપણે ટુકડા કર્યા છે, ખમણીને નથી લીધો. તો આપણે માવો પણ એડ કરી દીધો છે. હવે આમને કમ્પ્યુટર આપણે ચલાવતું રહેવાનું છે તાવીથો, જેથી કરી માવો સરસ મજાનો ઓગળી જાય અને ગાજરની સાથે મિક્સ થઈ જાય. આપણે ગેસ મીડિયમ રાખવાનો છે, જેથી કરી દાજવાની કોઈ ડર નથી. તમે જોઈ શકો છો આપણે માવો સરસ મજાનો ઓગળવા માંડ્યો છે. અને સરસ આપણે ખાંડ પણ ઓગળી ગઈ છે. અને આપણે હલવો પણ તૈયાર થવા માંડ્યો છે. તો થોડી વાર રહેવા દઈશું એટલે સરસ ઢેફલી પડે એવો થઈ જાય. અને લચકો રાખવો હોય તો તમે રાખી શકો છો. લચકામાં પણ બહુ સરસ અને મસ્ત ભાવે બધાને લચકો પણ. તો સેજ ઢીલો રાખવાનો છે એટલે લચકા જેવું થઈ જાય. અને તમારે ઢેફલી પાડવી હોય તો થોડી વાર હજી ઉકળવા દેશું એટલે આપણે ઢેફલી પડે એવો થઈ જાય. એટલે એવું છે. અને આમાં આપણે ડ્રાયફ્રૂટ નાખવા હોય તો તમે નાખી શકો છો, કાજુ બદામ દ્રાક્ષ. પછી આપણે ટોપરાનું ઝીણ આવે છે એ આપણે એડ કરવાનું. અને એલચી પાવડર, જાયફળ પાવડર કોઈ પણ તમે એડ કરી શકો છો. આમાં આપણે કલરનું એક ટીપું નથી એડ કર્યું, છતાં પણ આપણે સરસ મજાનો કલર હલવાનો આવી ગયો છે. અને આ જ રીતે આપણે દૂધીનો હલવો બનાવવો હોય તો પણ તમે આ જ રીતે બનાવી શકો. દૂધીનો હલવો અમારે કુળદેવીની આડી જ છે, એટલા માટે હું દૂધીના હલવાની રેસીપી નહીં મૂકું. પણ કદાચ તમારે બનાવવો હોય તો તમે બનાવી શકો છો. જે આપણે ગાજરનો હલવો બનાવ્યો એ જ રીતે આપણે દૂધીનો હલવો બને છે. તો જરૂરથી તમે પણ ટ્રાય કરજો. બહુ મસ્ત અને સરસ મજાનો બનશે. અને માવો કદાચ ન હોય તો પણ તમે
દૂધમાં પણ હલવો બનાવી શકો છો. તો જરૂરથી બનાવજો. અને કોઈ પણ સિઝનમાં હલવો બનાવો એટલે હલવો તો બધાને ભાવે જ તે, અને ગમે તે સિઝનમાં સારો બને. અને ગાજર તો આપણે ગમે તે સિઝનમાં મળી પણ જાય, એટલે થોડી વાર રહેવા દઈએ ત્યાં આપણે હલવો થઈ જાય તૈયાર. હાલો મિત્રો, આપણે ગાજરનો હલવો બની અને થઈ ગયો છે તૈયાર. તો અમારા ગાજરના હલવાની રેસીપી તમને કેવી લાગી મિત્રો, જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો. અને નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો.